સરકારી નોકરીની મોટી ભરતી આવી ગઈ છે। સશસ્ત્ર સીમા બાલમાં 83 પેરામેડિકલ સ્ટાફ માટે ભરતી જાહેર થઈ ગઈ છે। 10 પાસથી લઈને ડિપ્લોમા સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે। અને ખાસ વાત, ફોર્મ ફક્ત 20 એપ્રિલ 2026 સુધી જ ભરાશે। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર, જ્યાં તમને રોજ નવી સરકારી ભરતીની માહિતી મળે છે। આજે આપણે વાત કરીશું એસએસબી પેરામેડિકલ રિક્રુટમેન્ટ 2026 વિશે સંપૂર્ણ માહિતી સાથે। સૌથી પહેલા કેટલીક મહત્વપૂર્ણ માહિતી। પોસ્ટ નામ પેરામેડિકલ સ્ટાફ કોન્સ્ટેબલ એચસી એએસઆઈ, કુલ પોસ્ટ 83, નોકરી સ્થાન ઓલ ઇન્ડિયા, એપ્લિકેશન મોડ ઓનલાઈન। ત્યાર પછી જોઈએ મહત્વપૂર્ણ તારીખો। ફોર્મ શરૂ 21 માર્ચ 2026, છેલ્લી તારીખ 20 એપ્રિલ 2026। ત્યાર પછી જોઈએ એપ્લિકેશન ફીસ। અરજી ફી જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ ₹100, એસસી, એસટી, પીડબ્લ્યુડી ફ્રી। ચૂકવણી તમે ઓનલાઈન, યુપીઆઈ, કાર્ડ અથવા નેટ બેન્કિંગથી કરી શકો છો। ત્યાર પછી જોઈએ વેકેન્સી પ્લસ ક્વોલિફિકેશન। હવે સૌથી મહત્વપૂર્ણ પોસ્ટ પ્રમાણે વિગતો। કોન્સ્ટેબલ નર્સિંગ આસિસ્ટન્ટ 34 પોસ્ટ, જેમાં 10 પાસ પ્લસ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પ્લસ 1 વર્ષનો અનુભવ। હેડ કોન્સ્ટેબલ લેબ આસિસ્ટન્ટ 30 પોસ્ટ, જેમાં 12 પાસ બાયોલોજી પ્લસ ડિપ્લોમા પ્લસ અનુભવ। હેડ કોન્સ્ટેબલ ફિઝિયોથેરાપી 12 પોસ્ટ, એએસઆઈ, રેડિયોગ્રાફર, ફાર્માસિસ્ટ, ઓટી ટેકનિશિયન, ડેન્ટલ, કુલ 7 પોસ્ટ, એટલે કે 10 પાસથી લઈને ડિપ્લોમા સુધી બધા માટે તક છે। ત્યાર પછી જોઈએ એજ લિમિટ, ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ, રિઝર્વ્ડ કેટેગરી માટે છૂટ મળશે સરકારી નિયમ મુજબ। ત્યાર પછી જોઈએ સિલેક્શન પ્રોસેસ, જેમાં સિલેક્શન પ્રોસેસમાં 4 સ્ટેજ છે। 1 પીઈટી પીએસટી ફિઝિકલ ટેસ્ટ, 2 રિટન એક્ઝામ, 3 ડોક્યુમેન્ટ વેરિફિકેશન, 4 મેડિકલ ટેસ્ટ। ચારેય સ્ટેજ ક્લિયર કરવી પડશે, એટલે તૈયારી સારી રાખજો। ત્યાર પછી જોઈએ હાઉ ટુ અપ્લાય, અરજી કરવાની રીત। ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ ssb.gov.in, નોટિફિકેશન વાંચો, અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો, ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, ફીસ પે કરો, ફાઇનલ સબમિટ અને પ્રિન્ટ કાઢો। સરળ પ્રક્રિયા છે, બસ ધ્યાનથી ફોર્મ ભરવું। જો તમને આવી સરકારી ભરતીની અપડેટ રોજ જોઈએ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર લખજો।